આપણે હરિદ્વારની અંદર 23 એપ્રિલ છોકરાઓને વેકેશન પડી જાય ત્યાર પછી 23 એપ્રિલથી 29 એપ્રિલ એટલે 23/4 થી 29/4 વૈશાખ સુદ સાતમ ગુરુવારથી વૈશાખ સુદ તેરસ બુધવાર સુધી આપણી ભાગવત કથા ચાલવાની છે. એક સમયની બાપુ ભાગવત રખાવતા. આવનાર આજુબાજુમાં કોઈ પણ ધાર્મિક સ્થળે તમે દર્શન કરવા જઈ શકો. આ મહોત્સવની અંદર આપણે ભાગવત કથા, હોમાત્મક પંચકોટી ગુરુયાગ, ત્યાં પંચપલ્લવનું ઝાડ છે, ત્યાં આપણા ગુરુ મંત્રનું અનુષ્ઠાન, સવારે શ્રી ગંગા પૂજન, બાપુની ભવ્યાદિ ભવ્ય નગર યાત્રા આપણે હરકીપોડી સુધી જાતા, ત્યાં મહાઆરતી, સદગુરુદેવની મહાપૂજા હરકીપોડી બ્રહ્મકુંડની અંદર બાપુની જે મૂર્તિ છે નાની, એ દીનબંધુલાલજી મહારાજ બધા સેવકો જોડે રહીને પૂજા કરાવીને બ્રહ્મકુંડ છે એમાં બાપુને નવડાવતા. એ શુભ કાર્ય આપણે કરવાનું છે. આપણા પિતૃ પાછળ પિતૃતર્પણ વિધિ કરવાની છે અને સદગુરુદેવનો પ્રાગટ્ય મહોત્સવ આપણે હરિદ્વારની અંદર મનાવવાનો છે. આવા રૂડ્યા કાર્યો આપણે હરિદ્વાર